બોડીની લાઈવ ક્રાઇમ ફાઇલના એપિસોડમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા નિશાના ગામની એક પરિણીતા 3.5 વર્ષથી પરણેલી હતી। પતિ સાથે સુખી સંસાર માંડેલો હતો અને અચાનક જ એને વખગોળી દીધું અને મોતને ભેટી। આ પ્રકારની ઘટનાને લીધે ચકચાર મચી છે। સમગ્ર આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ મોટી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશન ધસી ગયા હતા। સવારે 10:30 વાગ્યાથી જે ટોળું જામ્યું, લગભગ 500 જેટલા આદિવાસીઓ નસવાડી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં દેકારો મચાવ્યો હતો। નસવાડીની આદિવાસી આ પરિણીતાએ પજવતા એક મુસ્લિમ યુવકથી કંટાળીને વખગોળ્યાની ઘટના બની। નિશાના ગામે પરણાવેલી અર્મિલા ડુંગરાપીરે લવર બોય છે તોફિક મેમણ એનાથી કંટાળીને આત્મહત્યા કરેલા આદિવાસી સમાજ લાલ ગુમ થઈ ગયો છે। પોલીસે ફરિયાદ નોંધીને તોફિકની ધરપકડ કરી છે। 3.5 વર્ષથી પતિ સાથે સુખી સંસાર વિતાવતી પતિવ્રતા સ્ત્રીના જીવનમાં તોફિક વિલન બનીને આવ્યો અને આ ઘટના ચક્ર ઊભું થયું। નસવાડીના એક મુસ્લિમ યુવકે ડુંગર વિસ્તારના નિશાના ગામની આદિવાસી પરિણીતાને પજવી ફોન કરી તેણીને પત્ની તરીકે રાખવા જણાવી માનસિક ત્રાસ આપતા પરિણીતાએ વખગોળી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ। આ ઘટનામાં નસવાડીના તોફિક મેમણ નામના શખ્સ વિરુદ્ધ નસવાડી પોલીસે મહિલાની આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે પરિણીતાના પિતા લાલિયાભાઈ દેડકાભાઈ ડુંગરાભીલ ફરિયાદ નોંધાવી છે પોલીસમાં। તેઓની પુત્રી અર્મિલાબેન 3.5 વર્ષ પહેલા નસવાડી તાલુકાના નિશાના ગામના સુનિલભાઈ રાનિયાભાઈ ડુંગરાભીલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। 31 ઓગસ્ટના રોજ તેઓના જમાઈ સુનિલભાઈ સનિયાભાઈ ડુંગરાભીલે ફોન કરીને તેઓ સસરા જણાવ્યું હતું કે અર્મિલાના ફોન પર કોઈકનો ફોન આવ્યો હતો। એ અંગેની તપાસમાં સામી એ નંબર પર ફોન કરતા એ વ્યક્તિએ ડુંગરા ભીલડા સાલા તું મારું શું કરી રહીશ અને હું તને જોઈ લઈશ એમ કહી ધમકાવતો હતો। ફરિયાદીએ પોલીસને વધુ વિગત આપતા જણાવ્યું કે તેમના જમાઈએ અર્મિલા સાથે વાત કરાવી અને ત્યારે અર્મિલાએ જણાવ્યું કે તોફિક મેમણ નામનો માણસ છેલ્લા ઘણા સમયથી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા જણાવે છે અને જો તે તેની સાથે પ્રેમ સંબંધ ન રાખે તો આ વાતની કોઈને જાણ કરી તો તે છોકરીને એટલે પરિણીતાના સુનિલને મારી નાખવાની ધમકી આપતો હતો। જેથી છેલ્લા થોડા સમયથી આ ટોપિક સાથે ફોન પર વાતચીત કરતી હતી તે પરિણીતા। તે દિવસે ફરી ટોપિકનો ફોન આવેલો અને તે તેની પત્ની તરીકે રહેવા માટે જબરદસ્તી કરતો હતો અને સુનિલને અને આ અમૃતાને મારી નાખવાની ધમકીઓ આપતો હતો। જેથી તેને સમજાવતી હતી। તે દરમિયાન તેને ફોન પર વાત કરતા તેના પતિ સુનિલે પકડી પાડેલ અને ટોપિકથી કંટાળી ગયેલ છે અને આ દુનિયામાં મારું જીવવાનું અઘરું છે તેમ કહી અર્મિલાએ ફોન કટ કરી દીધો હતો। 1 સપ્ટેમ્બરે સવારે 7 વાગે એમના જમાઈ સુનિલભાઈનો ફોન આવેલો કે અર્મિલાબેન ઘર આગળ આવેલ અડારીમાં ઉલટીઓ કરતી હતી। જેથી તેની પાસે તેઓ ગયા અને શું થયું છે પૂછતા તેણે કહ્યું કે મારે હવે જીવું રહેવું નથી અને હવે મારી આબરૂ જતી રહી છે। હવે મારે કયા મોડે તમારા સામે આવવું અને જીવન જીવવું અઘરું છે। જેથી હું ઘરમાં પડી રહેલ દવા પી ગઈ છું। તેના મોઢામાંથી કોઈ ઝેરી દવા પીધેલાની વાસ આવતી હતી। અર્મિલાને 108માં નસવાડી સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી। તે દરમિયાન બપોરના આશરે 11 વાગ્યાની આસપાસ નસવાડી સરકારી દવાખાને તેનું મોત થયું હતું। તોફિક અર્મિલાના પતિને કાનના કીડા ખરી પડે તેવી વિભત્સ ગાળો ફોન પર બોલતો હતો અને તેનું કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયું છે। એ પણ તમને આ જગ્યા પર તમે આગળ સાંભળવા મળશે। જાણ અર્મિલાના પતિએ જ્યારે તોફિકને ફોન કર્યો અને અર્મિલાને કેમ ફોન કરે છે તે અંગેની વાત કહી ત્યારે તોફિકે તેને મા બહેનની ગાળો દીધી હતી। ગાળો બોલવાની સાથે જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા હતા। તું નસવાડી આવ તેમ કહી કાનના કીડા ખરી પડે તેવી બીભત્સ ગાળો બોલતો હતો। તેનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। નસવાડી ડુંગર વિસ્તારના આદિવાસીઓ પોલીસ મથક પર ધામા નાખ્યા હતા। અર્મિલા સાથે બનેલ ઘટનાને પગલે સમગ્ર આદિવાસી વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવની જાણ થઈ જતા આદિવાસી સમાજ ઉશ્કેરાઈ ગયો હતો। ન્યાય અપાવવા નસવાડી પોલીસ મથકે ટોફિક મેમણ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવા સવારે 10 વાગ્યાથી મોડી રાત સુધી 500થી વધુ આદિવાસીઓનું ટોળું એકત્રિત થઈ ગયું હતું। આખરે ટોફિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। બધા આવી જાઓ બધો જોડે મારે ઝઘડો જ કરવાનો છે હવે બરાબર। અને તમારા સરપંચ બનપણ જેને લઈને આવો હોય ને એને લઈને આવી જજો
હા બરાબર, અને હા. મારે એને રાખવાની છે, મેં હા. રાખવાનો છે એને, બરાબર, પેલા એક મેં વખત એને કહેવાની રાખવાનો છે. હું તમે ઊંધી વાત જો હા નાસવાની અંદર આવવું હોય ને હા તો 10 વાડે વિચાર કરીને આવજો. તો શોધું હા, હાલ તો આવી ધમકી ભોસડીના બીજાને દે વ્યવસ્થિત મેં મારી વાત સાંભળો, તમે હા ઊંધી વાત કરો છો ને હા એટલે મેં તમને કહું છું તમે કોણ બોલો છો, તમે કહી રહ્યો છો. મેં તમને કીધું ને મેં નસવાડી રહ્યો છું. એ ભાઈ બોલું છું બરાબર, એનો આવી જાવ તમે, એમ તમે બધા હો, આખું ખાનદાન લઈને આવજો, ઓદીના અહીં મુતરવાની જગ્યા નહીં આખું મળે ખાનદાન લઈને આવજો, એમ આખું ભોસડી ખાનદાન લઈને આઈને આવજો. તું મારે એને રાખવાની છે, તમારે છૂટ તો આપવાનું છે ને. મગર નહીં મારતો દે તું આઈને તઈ તો તું નસવાડી આવી જા, તે આવી ને હું નસવાડી નસવાડી તું મુંજાય છે હું કામ નસવાડી આવી લોડા આવી ભોસડી ના વ્યવસ્થિત વાત કરો છો ને, વ્યવસ્થિત ઘેર વાત નહીં બેઠા કરે છે ને, એટલે તું મને એટલે મેં તને વ્યવસ્થિત વાત કરું છું. વ્યવસ્થિત બરાબર? વાત નહીં તું બાકી વાત જ મને કેવી બી કરી એમ ગાળો કે ને ને, તું વાત તારી કેવી બોનને લોળો ગાલું મને બી હે ને, અહીં ઘેર બેઠા હતા ને એટલે મેં હવે બહાર નીકળ્યો છે. તારી બોનને લોળો ગાલું મને બી હે ને વાત કરતા આવડે છે. બોલ તારે ફોડીના શું કરવું છે? ફોન કામ કરશો તો એમ કે ને તું અરે મારી જાન છે. બોલ તું નસવાડી કઈ જગ્યાએ રહેશો હે નસવાડી કઈ જગ્યાએ રહેશો શું કહે છે? નસવાડી કઈ જગ્યાએ રહેવાનો નસવાડી? હા તું નસવાડી કાલે ફોન કર ને, મેં તો અહીંયા આવું છું ને. હા પણ નસવાડી કઈ જગ્યાએ રહે એમ કે ને તું તું ભાઈને લોળા, તું જઈ કહેતો હોય ને ત્યાં આગળ મેં આવીશ. બોલ મારી એટલી તાકાત છે. હા મોમીડન છો ને તું હલો હાલો મોમીડન છો મોમીડન છો હે? મોમીડન છો તું ના, તો તારે શું કરવું છે? બોલ ને એટલે લોળા. પણ કામ છે પણ તું બોલ ને પણ તારે શું કરવું છે લોણા? મેં તને એવું કહું છું એમ. પણ તું મોમીડન છો એટલું કે મને હમ. હે હાલો, હલો એક કામ કર, લોડા તારી માને ખોદે અને તું અને કાલે મેં તને ફોન કરું તો પછી મારું આવજે નામ નહીં, તારું નામ લોડા મેં તારું એડ્રેસ મેં બધું હોદી લેસ તું મુંજા શું કમ વાત સાંભળવાની વાત જ નહીં કાલે તારી ભોસડીના મેં કાલે તારો નંબર મેં ટ્રેક કરી તું ટેન્શન ખાલી નહીં લેતો એવું નાસવાની અંદર એવું હા પૂછ્યું હા હા કે ટોપિક કોણ છે એમ, હા તને ખબર પડી જશે. હા હા મને તારું નામ પ્રોફેશન તું મોમીડન છો એટલું લોડા મને ખાલી ખબર રાહુલ કોણ છે એવું બી પૂછજો તું હા હા કે રાહુલ કોણ છે. કાલે મેં ફોન કરું તને સવારે હું આવું ને એટલે ફોન કરું તને તમે લાયસન્સ વગર ફરો છો ને ઓળખ લઈ દઈશ મેં. તમે આવો ખાલી નસવાડી અંદર આવો. આવું એટલે તમે કાલે ખાલી ફોન નસવાડી કરું અંદર આવો. હા કાલે ફોન કરું હું જ કાલ નાખું એમ તમે નસો. હા હા કાલે ફોન કરીશ હા હા હા. મારી છોકરી નિશાણા પહેણાવી હતી તો છોકરીનું કીધું કે પેલો સુનિલનો ફોન આવ્યો જમાઈનો ફોન આવ્યો. જમાઈએ કીધું કે તમારી છોકરીને જરા કહું કે આવું ને આવું થયું છે. તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો, આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આલીને મને મારી નાખવા કહે છે બેવને. તો મેં કઈ જીન મારીશ તેની કરતાં ટોફિક કરીને નામ છે એમનું, આપણે તો ખ્યાલ નથી, અમને જોયા બી નથી, પણ ટોફિક કરીને નામ છે. એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખીશ, ના મારી જોડે સંબંધ ના થાય તો તમને બેવને મારી નાખીશ એવું કહેતી હતી છોકરી મને. અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો, આવું કીધું. પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કામ એમ. પછી ને એ કહે છે કે તો પછી મેં પહેલાં એ કીધું કે આવું ને આવું થાય છે તો પછી મારી જોડે સંબંધ ના બાંધે તો પછી તમને મારી નાખીશ, ગમે તે રીતે મારી નાખીશ એવું કહે છે. તમારી છોકરીએ શું પગલું ભર્યું પછી? મારી છોકરીએ પછી હું હવે આત્મહત્યા કરી. હાલ તમે પોલીસ સ્ટેશને આવ્યા છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવતો નથી. પોલીસનો જવાબ આપે પોલીસે તો આમ
સારું સારું એમ કર્યા કરે છે પણ અત્યાર સુધીને કોઈ એવા એ નથી કહેતા. તમે પોલીસ સ્ટેશન ક્યારથી આવેલા? અમે 10:30ના છે. સવારના? હા, સવારના 10:30ના. તમારી શું માંગ છે? અમારી માંગ છે તો પેલો આરોપી તો એમના ઉપર તો ફરિયાદ દાખલ નહીં. અમે કહીએ એવી રીતે તો એ કરતા જ નથી ને. તો પછી એને આ સુનિલ છે અમારા જમાઈ, એની ઉપર આવશે એવું કહે છે. તો પછી અમારે શું કરવાનું? એ તો નિર્દોષ છે. લાલુભાઈ. સાંજે 10:30 વાગ્યાની આસપાસ જમાઈનો ફોન આવ્યો હતો અમારા પર કે તમારી છોકરી કે કોઈક છોકરા જોડે વાત કરે છે, તો ઉર્મિલાને જરા કહો એમ કરીને ઉર્મિલાને મોબાઈલ આપ્યો હતો. ઉર્મિલાએ અમને એવું કીધું કે તોફિક નામનો માણસ મારી જોડે રહેવા ના આવે તો તને અને તારા પતિને બંનેને મારી નાખીશ એવી ધમકી આપે છે એવું કહેતી હતી ઉર્મિલા. તમે હમણાં પોલીસ સ્ટેશન છો, પોલીસે શું જવાબ આપ્યો? આજે સવારના 10:30 વાગ્યાની આસપાસ અમે નસવાડી પોલીસ સ્ટેશને છે, પણ અત્યાર સુધીમાં આનાકાની જવાબ આપ્યો છે. વ્યવસ્થિત અમને જવાબ નથી આપ્યો અને અમે જે લખાઈએ છીએ એ લખતા નથી, બીજું લખે છે. શું નામ તમારું? રીમજીભાઈ શેવજીભાઈ. શું આવતો? મારી બેન થાય છે, કાકાની છોકરી છે.